ગુજરાત તરફ પ્રસાર કરી રહ્યો છે. આજે પણ સુરત, ભરૂચ, વલસાડ દરેક જગ્યાએ વરસાદી વરસાદ અને રાજકોટ જિલ્લામાં પણ આજે રાત્રેથી આપણે વરસાદ એક્સપેક્ટ કરીએ છીએ. વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને સ્કૂલમાં, આંગણવાડીમાં અને કોલેજીસમાં ભણતા વિદ્યાર્થીઓ કોઈ અવગણ ના થાય, કોઈ પણ તકલીફ ના થાય, આ ઉદ્દેશ્યથી આવતીકાલે જિલ્લાના તમામ આંગણવાડી, તમામ સ્કૂલો અને તમામ કોલેજો, નિજી અને સરકારી તમામમાં રજા જાહેર કરવામાં આવે છે. અને ગામના જે પણ રૂરલ વિસ્તારના સ્કૂલ્સ છે, આમાં મેં ડીપીઓશ્રીને વિનંતી કરી છે કે જે પણ શિક્ષક છે આ સ્કૂલમાં રહે, વિદ્યાર્થીઓને સ્કૂલમાં નહીં આવવાનું, શિક્ષક રહે, જેથી ગામમાં કોઈ પણ પ્રકારનો સ્થળાંતરનો પ્રશ્ન હોય અથવા આશ્રય આપવાનો થતો હોય સ્કૂલમાં, તો સ્કૂલમાં શિક્ષકો જે છે આ મદદ કરી શકે છે. બાકી અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં નાની મોટી બુંદાબાંદી અમુક અમુક જગ્યાએ થઈ છે, મોટો વરસાદ નથી થયો અને આપણે અપેક્ષા રાખીએ છીએ કે આવનારા સમયમાં પણ વરસાદ જે છે એના મુજબ આપણે પ્રયત્ન કરીએ અને ઓછામાં ઓછું જાનમાલ હાનિ જે છે આ થવા દઈએ. આજે પણ મેં ગોંડલનો જે તાલુકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે, ગોંડલના અમુક ગામોમાં પણ વિઝિટ કરી છે. ત્યાં પણ સરપંચેસ અને ગામના પ્રતિનિધિઓને વિનંતી કરી છે કે એવું કોઈ પણ બનાવ બનતો ત્યારે ગામ લોકોને સાવચેત કરવા, ગામ લોકોને પાણી જ્યાં ભરાવ્યું હોય ત્યાં નહીં જવાનું, મનોરંજન માટે પણ જ્યાં તલાવ વગેરે જતા હોય ત્યાં નહીં જવું, અનનેસેસરી અવર જવર જે આપણે ટાળવું જોઈએ, પશુઓ જે છે આને બાંધેલા હોય ખોલી દેવા જોઈએ, ભયજનક બિલ્ડિંગ, પેડ, હોર્ડિંગ્સ અથવા વીજળીના થાંભલા હોય ત્યાં નજીક નહીં જવાનું. અને જ્યાં સુધી આ વરસાદનો સમયગાળો નહીં પતી જાય ત્યારે જે 2 દિવસની આગાહી છે આમાં, ત્યાં સુધી ખૂબ જ સાવચેતી રાખવી. ધન્યવાદ.